ખાલી સ્વામિનારાયણ ભગવાન જ તમને કે તારે હું જોઈશ, બધાય માટે બધાય જે છે પણ તમને કોઈ ખાલી ભગવાન સિવાય કોઈ નહીં પૂછો બટા તારે હું જોઈશ. એક મા બાપ આપણને કહે, આપણે એક મા બાપ કહે આપણને. એટલે તમે શું કહો? અરે હું એમ કઉ છું કે બધાય માટે આશ્રમમાં બધું આવે છે, પણ તમને કોઈ એમ કહે છે કે બેન તારે હું જોઈશે, એમાં હું બેઠી છું એમ કઉ છું. તો બસ તો તમે આટલું કીધું મને બધું આવી ગયું. એટલે જ એમ કહું છું કે હું એમ કહું કે આને એમ કહું કે હું અત્યારે 11 જણાને નભાવું છું, આ બેઠી બેઠી કામ કરીને અમે 11-12 જણાને બધું પૂરું કરીએ છીએ ને અને છોકરાને ઇંગ્લિશમાં અમુકને ભણાવીએ અને નાણાને થોડુંક નબળું છે તો એ ગુજરાતીમાં ભણાવે. તો એમ કહું છું કે હું બધાયનું કરું પણ મને કોઈ એમ ન પૂછે બટા તારે હું જોઈશે, એટલે હું એ હિસાબે તમને કહું કે તમને કોઈ પૂછે છે એમ પણ તમે ના છો ને, પૂછે, ભગવાન પૂછે આપણને. બસ ભગવાન પૂછે, તમે ભગવાન આટલું આપણને ઘણું જો દીધું છે. કાંઈ જોતું નથી, આપણે લાગણી પ્રેમ ભાવ હોય ને બધું આવી ગયું. તમે આટલું પૂછ્યું તો મને આનંદ થયો કે વિદેશમાં તમે બેઠા અને બેઠા, મને એમ નહીં વિદેશમાં હા બેસીને આટલું મને પૂછ્યું તો કેટલો આનંદ થયો હે. કાંઈ અને આમને બહુ આનંદ થયો ઈ કે આ બેન બધી આ બધું કરે છે તો મેં એને કીધું કે ઈ બેન હારે હું વાત કરું હો, તો કે એમ થોડી વાત થાય. મેં કીધું મેં કરેલી છે એના ભાઈ એ હારે, તમે કોને મને એમ છો મને કીધું જો વાત. મને કોઈ એવો ઘમંડ જ નથી. મને બધા એવું કહે કે તમે આટલા મોટા, મને એવો ઘમંડ જ નથી. આપણે તો માણસના ભૂખ્યા છીએ લાગણીના, અને આપણને અને બીજું આમને કાંઈ બહુ જોતુંય ગમે, નથી. પ્રેમ ભાવ હોય એટલે બહુ આમને થઈ ગયું. એવું છે અને ભગવાન આપણને હું સુખી ક્યાંનો કર્યા જોતો છે ને વિદેશમાં બેય સુખી કર્યા, તો પછી આનાથી ભગવાન બહુ કેટલું બહુ કાપે. બહુ ભગવાને સંતોષ હો. રોટલો દીધો છે બસ ઈ વાણિયા છે. વર્ષો થઈ ગયા મારે લગ્ન થયા. લવ